હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? બસ મજામાં હશે તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જો અત્યારે ચાવી થઈ ગયા હતા અમારે એક હોટલે ચાલુ, તો અમારા આટલું બધા નાસ્તો કરાવે છે. નાસ્તો વાસ્તો કરીને પછી આગળ નીકળશું. તો આટલું બી નાસ્તો કરાવજો ને આજે? હા, બટાકાના ભજીયા. આ ભરતભાઈ બટાકાના ભજીયા ખાવા. કોણ નાસ્તો કરાવવા? મારા આટલું નાસ્તો બે. કોણ નાસ્તો કરાવવા? એ મારા આટલું ને મારા આટલું નાસ્તો કરાવવાના. ના ના, સારું સારું. ગોડા બહુ તકલીફ બેઠી બરાબર, તકલીફ તો રહેશે. જો અમે લાઈન સર્વિસ થઈ ગયા. ના ને ચાય આવે, નાસ્તો આવે, નાસ્તો નાસ્તો બાસ્તો કરી માણસો અમારે આવી ગયા છે હોટલે. ચા બા પીશે, ચા બા પીસી પછી આગળ નીકળશું. મિત્રો આવી ગયા છે અત્યારે આપણે ખેતરની અંદર રીંગણા વેળવા માટે. જો મસ્ત રીંગણા છે, તો થોડાક ઘર માટે વેણી લઈએ. કારણ કે ઘણા લોકો લે છે, તો આપણે થોડા રીંગણા વેણી લઈએ. રીંગણાનું શાક ખાવું તો આવી જજો. તો અમે 2 ક્વોલિટીના રીંગણ લીધા છે. જેના બી ખાવા આવી જજો તો આવી જજો અમારી ગાડીમાં. કારણ કે અમે ત્યાંથી હવે નીકળી ગયા, હવે જશું સીધા અમદાવાદ. અમારા પાછળ બધા માણસો બેઠા, કાંઈ બોલતા નહીં, સુમસાન બેઠા. કારણ કે હવે ભૂખ લાગી ગઈ, ખાવાનો ટાઈમ થઈ ગયો ને તો એ લોકોને ભૂખ લાગી છે. એમાં તમારે જો આસુદાભાઈ તો ઊંધી નાખીને ઊંઝ્યા જા ભાઈનું મોઢું પડી ગયું હોય. ન તો ભાઈને મસાલા ખાવો પણ આ ચૂકવાનો મેળ પડતો નહીં. તો મિત્રો ખાવા કહેજો, તમને મોકલી દઈશ. કારણ કે એના ખાવા માટે આવવું પડશે માણસા. મહેશની ગાડી ચલાવે બાકી ગાડી સારી ચલાવો, ચાય સારી બનાવો, પીવી જજો ભાઈ. શારદામાં એમની ચાની કેટલી છે, ચા બી સારી બનાવે છે. અને કોઈ લગ્ન પ્રસંગ હોય તો એમને પાર્ટીનો ઓર્ડર આપવો હોય તો આપજો. તો એમનો હું નંબર તમારે નાખી દઈશ ડિસ્ક્રિપ્શનના. ચા સારી બનાવે છે. એમ ગાડી બી સારી ચલાવો છો. હોય નંબર નાખશો મહેશભાઈનો નંબર નાખીશ. આઈ બટન કે જો હનુમાનજીની મૂર્તિ જય શ્રી રામ. કીધું તમને નાની પાડી મારા ઘેર આવવાનું ચાવી મારા ખાવું જ નહીં જતું. આવું જ બે જતું ચાવી તઈના નીચે ગોતાવડા બધા જોડે. હા રમતભાઈ જુઓ કેવું ભાઈ, આપણું તો કામ છે ભાઈ. કામ છે ને બધા. પાણી પીવું કે નહીં પીવું? પાણી પીના ભાઈ. હો પીના? હા, આ પાણી આ પીવું ને બહાર નીકળતું જાય બસ. ચા પીશો? ચા પીએ ને, કેમ નહીં? એવું હોય? હા તો મંગાઈ હેડો અમે. અમારા ઘરે બને છે દાળ ઢોકળી અને ભાત. મસાલાવાળી રોટલી બનાવો. ચલો બધા જમવા. ચલો ભાઈ જમવા દાળ ઢોકળી બનાવી છે. ચલો ભાઈ જમવા દાળ ઢોકળી રોટલી. ખાતા કલાક થાય એમ નહીં, દાંત આલ્યા ભગવાન. એટલે બધા ખાઈ રહ્યા ને હજુ આ છેલ્લે હજુ ખાય. શું ખાવાના? દાળ ઢોકરીમાં ક્યાં કઈ એમાં વાર લાગે? એ તો મોઢામાં નાખે એવી સીધી ઉતરી જાય. એમ નહીં કહેતી કે દોટા કાઢવાના છેલ્લે વાટકી. એટલે વાટકી તો એક ચમચામાં એક વાટકી થાય ના. ટીવી જોયા ખાઈ લો. હેડો આપણે જવું હોય તારે બેનના ત્યાં બેસવા. આપણે જ્યાં નહીં. હા હોય તાર માસી ત્યાં જવું હોય બેસવા. ના ના આપણે જઈએ હમણાં ઘરે ના કરે. બરાબર. 3-4 વાગે ઉઠે, વેલા જઈએ. હા તમને બધું કચ્ચા બધું વાસણ ધોઈ નાખો. આપણે જઈએ હેડો.
મારે જો બે બુનો ભેગી થઈ છે ગપસપ કરવા માંડી છે. સંડાસમાં, બાથરૂમમાં ને ટીવી આગળ. ટીવી બગડી જાય તો ત્યાં તો હમણાં ટીવી આગળ પાણી પડે. પાણી નથી પડતું. શું કહે? 12 મહિને આવે છે ને તમે ઘરે? અને બાપા નવરાશે ને આ પુષપ કશું ના હોય. કામ બે માણસ પારે નહીં આપો. શું? તારે બે બાવા લાવીએ જવાનું હોય. કશું ના હોય. ત્રણ જણા કરે અમારે શું છે? મમ્મી છે નહીં? અમારે પેલી 9 વાગે ત્યાં નવરાશે નહીં. અમાર તો આ ખાય નહીં એટલે મારે કચરો મારે વારવો પડે. શું નહીં વાત આવે? વાહણે બધા મારે મૂકવાના આવે. અને ભાઈ ઊભી ના થઈ ગઈ તો આ ઘર ઊભી કરું આ દુખાવા છે ને દુખાવો પડે મારા મારી ગઈ નહીં પોચી ઝાલે આવી કે પોચી ઝાલે બે મારે આને મારે હા એ ખાવાની આલે હો. દાદાગીરી તો ટિફિન મળે અત્યારે દાદાગીરી તો કરતો જ નહીં. હવે તો સુવિધા થઈ 30 રૂપિયા ટિફિન બે જણા આ ખાય. દુખાવો પડે તો બે ગોળી ભરી આ પટ્ટી લગાવી તો દુખાવો ને તો મટકો પેલો અછેરી આવે ને અછેરી ભરવાનો. પછી ગોળી કરી પછી એનું પાડવું કે તું જો કામ સુવાસ ના લેવા હા એ ગોળીએ મેં લાયેલી 350 રૂપિયાની દવા મેં લાયેલી તાત્કાલિક તો કાંઈ કાંઈ મારી ડોસી હાજી થાય બરાબર તો ખાવા બાવાનું મને બનાવીને ખવડાવશે આરી બીમાર થઈ જાય તો મારે બધું કામના કપડાં ધોવા પડશે બધું કરવું પડશે ચલો વેલા આને હાજી કરો વેલા આપણું મોત છે હા મારું જ મોત આવે અરે પુટલું આ પગલું પડે પેલું પોદરું પડે નીકળી પડે ને ઊંઘી ના થાય મારે રે વાપરો તકલીફ મારે પડે જો તારે તો કચરો બચરો વાળી એટલે લાઈન મેલ્યું હોય કાંઈ જીની કોઈ ઊભી ના થઈ ગઈ અરે ભાઈ પછી મને ગાળો દે મારા ભાઈને જ જીવે એ તારા લીધે ઊભી પડી કે મારા ભાઈને જ તારા લીધે એટલે તું મારા લીધે પડી ભલા એમ નહીં ભાઈને જ ભાઈને જ કરે એમ નહીં પણ એ ઊંઘવા ઉપર જતા હતા રે શું કે સીડી પે પડી ને? સીડી ઉપર પતરા પર પડી એટલે પેલી રાતે પેલી સાસરી વહુની સીડી લાવે ને હા કભી સાસરી કભી વહુની એ છેલ્લે 3 દિન લેજો બરાબર પેલા ખોળા પર એમાં ખસે પિંકી લેજો જઈ ઈટ ખસી ને ખોળા પર હવે 9 વાગી ગયેલા હું હાડા અને પિંકી બે હતા આ બે જણા ગયેલા પાછળ બંગલેના અને હું તો હું જ એ લોકો લાલા બરાબર આ પેલી ખીચડી તેલ વાળી કાઢી છે તે પેલું પતરું પકડાવે છે એમાં પતરું હાથમાં છૂટી ગયું ઈટ ખસી જાય ખોળા પર ખોળાની પર ઈટ ખસેલી મેલેલી હતી ઈટ ખસી જાય ને પિંકી ચડી જાય હું હટે રહી બંધ પડી પડ પડી હું કોણ પડ્યું પેલી લાભુડી કે પતી ગયું તો આ તો નીચે ખબર પડી કે ટાઈસ હતા અમારા કેટલા ટાઈસ હતા મારા ભાઈના જીવ કે તારા લીધે બધું થયું કે આ તારા લીધે હું પડી કે હું મારી જ તારા લીધે કે ઉપર એમ પડી અરે મારા લીધે તો પડી અમે હું છે અમારો ટાઈમ પર માં બાપા હા જરૂર કરી દે તા તો પણ આ બધું એ વાણીલાલ ત્યાં તો કે વાણીલાલ મારા તો ક્યાં દે એટલે કશું નહીં એને મતલબ ભૂલી ના ખબર રવાસણા નાખણતી કરી ખબર નથી આપણે આમ બેઠો મારવાની બેઠો અરે એ માર હાજી કરી તો પિંકી હતી તે હારું ને તાણે મારા કચરા પૂતું બધું જ કરવું પડે કરવું પડે છે હા, રોજ. અરે ખાવા બેરી ઊભી નહીં થતી કે આ ચાલી હું ઊભી કરું ઊભી કરું અરે ઊભી થાય મને કે પગ દુખે હે ચાલો દુખે આમ કરે હતા એમ કયો હજી તો લાંબી જિંદગી જી ભરી બાકી ભગવાન માતાજી કે આવું હતું જ પેલા મને ખાય તો કશું નહીં પણ એમ નહીં અત્યારે વાત છે તો ભાઈ આપણા ઉપર દયા ના આવે આપણે એના પર દયા આવે કે બેન જો ગમે તેમ તો ગાંડું ગેલું તો આપણું બૈરું હોય આપણે બૈરા ગાંડું ગેલું છે ને હા એ વાત કરે એ, એટલે આપડા તું ગાંડું તને મળી એમ કે આવી કહેવાય નહીં યાર. તો ખાવા પીવાનું બનાવીને શું કરે યાર? કોઈ ના ખબર આવે યાર. 30 રૂપિયાનું ટિફિન મળે બકા 30 રૂપિયામાં બે જણા ખાઈ લે હો અંબે માના મંદિરે મફત આલે કઈ જવાનું કઈ જવાનું? હે ખાવા એમાં શું લેવાના મને
તો ભાઈ. ખવડાવું નહીં આ ટાઈમ છે આ તો પણ જબરી હોશિયારીમાં રહીને હું જ છું. એટલે તારા જીભે ચીટલી જતી રહી. એ કઠી. હું મારા તારાનું. ચલો ગાઈસ, આજે અમે મકાઈ બાફી છે અને જેને બાફેલી ના ભાવે એને અમે એને શેકી છે. તો આ લીંબુ છે અને એનો એ મસાલો છે. તો ગાઈસ, તમારે મકાઈ ખાવી હોય તો આવી જાઓ. તો હવે અમે ખાવાનું સ્ટાર્ટ કરીએ છીએ. મકાઈ શું ભાવ વેચવા તમે? અમે આખો ભૂટ્ટો લેવાય ને એવું? તો 30 રૂપિયાનો અને બાઉલમાં લેવો હોય ને હા. બાઉલ તૈયાર કરીને તો 40 રૂપિયા. એટલે બટર લગાવો ચીઝ લગાવો? ચીઝ બીજ બધું જે કહો તે લગાય. એવું? લો તો 40 આ જો અમૂલનું બટર લગાવીને ખાઈ જુઓ. હા, મકાઈ આઈ મકાઈ. ફટાફટ એક મસ્ત બટર વાળો બની આલો. પેલા પેમેન્ટ જમા કરો બા. એ તો આવી જાય. ઓનલાઈન બોલે પણ આવડતું નહીં, લાગતા નહીં ઓનલાઈન હો. તા ખાવાનો લે મકાઈ નડો. હા, બટર વાળો આપણે કેટલા બનાવજો. હે? આપણા બેનો બટર વાળો બનાવજો. એટલે કેટલા વાળો ખાવાનો તાર? 40 વાળો 30 વાળો. આચલા બટર વાળો 40 વાળો. ઈ ચાપે ઈ બચ્ચા વાળો. એ 50 વાળો? 50 વાળો અને બટર ના આ એ બહુ મોંઘા લાગે છે મકાઈ ડુડા વાળા. એટલે અત્યારે બહુ સીઝન વરસાદ હે? મળતી નહીં બધે એટલે મોંઘું જ કરવું પડે. એટલે વરસાદના નહીં મળતી હે ને? બાજુ મેઠું પણ મોંઘું નહીં પડતું. લેબુ છે ને ભાવ જો 80 રૂપિયા કિલો લેબુ. ઓહો. ઈ અમાર તો કેવું ને શીખર મને તો તેલ લગાવીને આલો તો ખાવું જ કરો ને નકરા ના કરો હેઠા થઈ જાય બીજી દાડી જતા લ્યો. એમ નહીં, તેલ લગાવીને આલો કેટલા પૈસા લેવો? આગળ લાગી રસ્તામાં જતા આગળ આવે. હે? આવશે બીજી. તેલ લગાવીને આલો કેટલા પૈસા લેવો? બટર નહીં લગાવું. બેઠી જશે, જાઓ, ફૂલવાળા. હું શું કહું, અમારે બટર નહીં લગાવું, તેલ લગાવવું હોય તો? તેલ લગાવો ને હા, તો 30 રૂપિયા. 30 રૂપિયા. અને પાણી લગાવવું હોય તો? પાણી લગાવો તો 25. મને લગાડી જા બાપ. એવું? પાણી તો એ જ પડતું 25 રૂપિયા. નામ તો આપવા તો વધારે. જો અમારા સુમિત બટર લગાવે જો. એ ભાઈ જેવડે હાથ ના લગાવતા હતા બધું. મારે લારી કોક નજર લાગી જાય પછી. કોઈ અડશે નહીં મારે લારી આવશે. ચલો ગાઈસ, મકાઈ ખાવા હમ. મસ્ત બાફેલી છે, ખાવી દો. આવી જાઓ. એવું નહીં તો બોલવાની. મસ્ત. મસ્ત ને? મસ્ત કે ડઠલ? ડટોલ લાગે. મને તો ડઠલ લાગે. ડટોલ લાગે. તમને જે લાગતું હોય, મને તો ડઠલ લાગે. તને જેવી લાગે લે? શું લાગે? મસ્ત બટર વાળી. બટરવાળી મરચું લગાય થોડું. લાગે બધું? એને માં લાગે. હે? મેઠું લગાય. એવું નહીં ભાવતું મને. મરચું મીઠું લગાવો તો બહુ એનો ટેસ્ટ જ સારો આવે એમ. ના ના. ચલો ગાઈસ મકાઈ ખાવા. ગાઈસ મકાઈ ખાવા. જય બોલે જો. પંપા બોલે. પંપા બોલે. હવે જો ચાલ ખબર હે? મકાઈનો ભૂક્તો. કેવો લાગે હા, ડઠલ. એવું તમારા વાડીમાં એને લાયા ના, ના ભેંસની વાડી આવે. અમારા ખેતરમાં એવું નહીં પૂંજેવાળી મકાઈવાળી માં સીધા છે ને પૂંજેવાળું હા જાય. અહીંયા. આમ જો આમ જો લાગે છે. આમ જો આમ કરી આમ જો કરી. બટર વાળો. આ તો જો. મસ્ત આવે. મસ્ત આવે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ નાઇટ ગાઈસ. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ. બાય બાય. બાય બાય. હાલો મિત્રો, ગુડ નાઇટ. તો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. તો મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, અમારા આવા અવનવા વિડીયો આવતા રહેશે, જરૂરથી અમને સપોર્ટ કરજો. ગુડ નાઇટ.